નમસ્કાર અમેરિકા, આપ જોઈ રહ્યા છો ગુજરાત તકની વિશેષ રજૂઆત. આપની સાથે હું છું નીલમ ખારેચા અને દિવસભરના તમામ મહત્વના સમાચાર પર નજર કરીશું, પરંતુ સૌથી પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર. જોશીમઠમાં બુલડોઝરનું કામ શરૂ, 678 ઇમારતો અસુરક્ષિત. સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણી માટે કર્યો ઇનકાર. કોઈ આપત્તિજનક સામગ્રી ન મળતા મોસ્કોથી ગોવા જઈ રહેલી ફ્લાઇટનું ટેક ઓફ. બોમ્બની અફવા બાદ કરાયું હતું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ. સરકાર સામે ફરી એક આંદોલનની શરૂઆત. એલઆરડી 2022ના ઉમેદવારોએ ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં નાખ્યા ધામા. વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ એમડી સોઢી પર કર્યા આકરા પ્રહાર. કહ્યું, અંગ્રેજો જેવી હતી તેમની નીતિ. હવે સીધા સીએમઓમાં કરી શકશો ફરિયાદ. ગુજરાતના સીએમઓ કાર્યાલયે જાહેર કર્યો વોટ્સએપ નંબર. વિગતવાર સમાચારની વાત કરીએ તો સૌથી પહેલા વાત કરીશું ઉત્તરાખંડના જોશીમઠની. એ જોશીમઠ કે જ્યાં રસ્તાઓ અને લોકોના ઘર છે તે ધસી રહ્યા છે. તિરાડો એવડી છે કે જોઈને જ ડર લાગે. ત્યારે આ રિપોર્ટમાં જોઈએ કે લોકો આ જોશીમઠની પરિસ્થિતિ માટે કોને જવાબદાર ઠેરવી રહ્યા છે અને લોકો કઈ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે. आप लोग तुरंत इस जगह को छोड़ दें. आप लोग भी से आज बंद रखें और छोड़ दें. तुरंत बंद करें इसको भी आज. ચારધામ યાત્રાનો ગેટવે ગણાતું ઉત્તરાખંડનું જોશીમઠ શહેર ધસી રહ્યું છે. અહીં 300 મીટરના દાયરામાં આવતા ઘરના તો એ હાલ છે કે દરરોજ તિરાડો મોટી થતી જઈ રહી છે. વર્ષોની કમાણીથી બનાવેલા ઘર જમીનની અંદર સમાઈ રહ્યા છે. અત્યાર સુધીમાં 600થી વધુ ઘરોમાં તિરાડ પડી છે અને 3000થી વધુ લોકો પ્રભાવિત થયા છે. આમાંથી મોટાભાગના લોકો કાં તો પોતાનું ઘર છોડીને રિલીફ કેમ્પમાં છે અથવા બીજા શહેરમાં પોતાના સંબંધીઓને ત્યાં. આમનો સવાલ બસ એક જ છે કે આખરે જોશીમઠના ધસવા પાછળ દોષિત કોણ છે. આમ તો જોશીમઠની સ્થિતિને જોતા 1976માં બનેલી મિશ્રા કમિટીના સુઝાવમાં અહીં ભારે પથ્થરોને ન હટાવવા અને વિસ્ફોટ ન કરવાની વાત કરાઈ હતી. આ તમામ સુઝાવ છતાં પણ હાલના વર્ષોમાં વિકાસના નામ પર હોટેલ્સનું નિર્માણ, રસ્તાઓનું નિર્માણ થયું છે. જો કે લોકો મુખ્ય દોષ આપી રહ્યા છે એનટીપીસી જલ વિદ્યુત પરિયોજનાને, જેના માટે 16 કિલોમીટરની સુરંગ ખોદવામાં આવી, જે જોશીમઠની નીચેથી પસાર થાય છે. જો કે એનટીપીસીએ આ દરેક વાતોને રદિયો આપ્યો. રાજ્યના જિયોલોજિસ્ટ કહે છે કે સરકારે 2013ના કેદારનાથપુર અને 2021ના ઋષિગંગાપુરથી સબક નથી લીધું. ઉત્તરાખંડના મોટા ભાગના વિસ્તાર ભૂકંપ પ્રભાવિત છે, જ્યાં બેકાબૂ રીતે નિર્માણ કામ ન થવું જોઈએ. આ સાથે જ છેલ્લા 60 વર્ષમાં વસ્તી પણ કેટલાય ગણી વધી છે, જેના કારણે પર્યટકોની સંખ્યા પણ વધી છે. આમ આવા કેટલાય કારણોના લીધે જોશીમઠમાં તિરાડો પડી રહી છે અને લોકો પોતાના ઘરને ધસતા જોઈને रड़ी રહ્યા છે. સાંભળો લોકો શું કહી રહ્યા છે. बद्री विशाल की यात्रा शुरू होती है. कहा गया है कि वदंती है कि भगवान नरसिंह के बिना भगवान बद्री विशाल के दर्शन असंभव है. जब ये क्षेत्र ही मिट जाएगा तो मैं ये कहता हूँ कहीं ना कहीं ये जो बाईपास बन रहा है इसके नीचे जो ये बाईपास बनाने की सरकार की जो योजना है, भगवान नरसिंह के दर्शनों से जो लोगों को भटकाने का वो बनाया जा रहा है, ये सबसे बड़ा कारण ये भी हो सकता है और भविष्य में इसके परिणाम बहुत बुरे होंगे. इसलिए हम सरकार से यही मांग करते हैं कि समय रहते हुए हमें विस्थापन कीजिए और हमारी समुचित व्यवस्था कीजिए. और जैसे कि यहाँ पे जब से 4 तारीख से दरारें पड़नी शुरू, तब से हमारे यहाँ पानी भी बंद हो गया है. हम पानी के बिना भी बहुत परेशान हैं. सबसे पहले यहाँ हमारे घर से दरार पड़ना शुरू हुई थी और जब हम शुरू में इसके लिए कई बार प्रशासन के पास भी गए और उनको प्रार्थना पत्र भी दिया, उसमें भी कोई सुनवाई नहीं हुई. अब कल जाके इन्होंने हमें होटल के रूम वगैरह दिए हैं. वहाँ पे ना खाने की व्यवस्था है ना पीने की व्यवस्था है. छोटे छोटे बच्चे हैं और वो बच्चे वहाँ पे वो कहते हैं कि अपना, हमने कहा हम अपना किचन लेकर आ जाएंगे यहाँ पे, तो वो कहते हैं कि यहाँ पे किचन भी नहीं लेकर आ सकते,
और ना ही किसी तरह की व्यवस्था, खाली सोने के लिए वहाँ पे जा रहे हैं, दिन भर इन्हीं टूटे घर में रह रहे हैं। हम भी किसी लायक के नहीं है, घर हमारे तो दुकानें सारा व्यवसाय चौपट हो गया है। कितनी दरारें आपके घर पे है? बहुत आ रखी है, ऐसी आ रखी है लगभग। अभी कहाँ पे प्रशासन ने आपको रहने के लिए बोला? अभी तो हमें ऊपर पे बाजार पे बोल रखा है, खाना पीना खा के शाम को जाएंगे हम। खाना कौन खिलाएगा? कौन क्यों, हम खुद बनाएंगे, अपने को खाएंगे। इसीलिए अब प्रशासन तो अब जाग चुकी है। अब जब हम ना बाहर ना अंदर ऐसे रह गए, हम अधूरे जगह पे, अब हम ये क्या कर सकते हैं? अब हम तो ऐसी स्थिति में रह गए कि हम ना बाहर भी नहीं जा सकते, अंदर भी नहीं जा सकते। अब ये प्रशासन ही जो हमको करेगा, हम वही काम करेंगे, और क्या करना। और बाकी हैं लोग वो एनटीपीसी बोल रही है कि हमारा पानी नहीं है, उन्हीं का पानी अभी देख के आए हम, उन्हीं का पानी है वो। कितनी दरारें मोहल्ले में बहुत ज्यादा है, कहीं रहने के लिए ऐसे जगह ही नहीं है, क्या करें, कहाँ रहे। हम तो बाहर में रह रखे एक वो चादर डालकर। हम बहुत परेशान हैं, परेशान तो करीब 15-20 दिन से थे, पर आजकल 2-3 दिन से बहुत परेशान हो गए। रात को नींद नहीं, दिन को भूख नहीं। कल दिन सुबह खाई थी रोटी, रात को बर्तन वैसे पड़े हैं। चिंता के मारे नींद ही नहीं है, भूख ही नहीं है, कहाँ जाए है। प्रशासन दे रही ऊपर जाओ, वहाँ रात रहो है। रात रहे आप लोग जा रहे, रात को जा रहे, फिर आ रहे। खाने का मन नहीं, कुछ नहीं, सब घर से बेघर हो गए, कहाँ जाए। बिंदु और उनकी बहन, ये परिवार बचपन जिनका यहाँ बीता, इस घर में पहले कच्चा मकान हुआ करता था। आज वो आखिरी बार इस घर को देखने आई हैं। यूं तो तैयारी थी कि परिवार एक साथ रहता, एक साथ समय बिताते, लेकिन आप देख रहे हैं कि जोशीमठ में क्या हुआ है, कैसे इस आपदा ने सब कुछ उजाड़ दिया है, बर्बाद कर दिया है। इस शहर में कुछ बचा नहीं है। अब आप देखिए, घर के अंदर जाने का ऐसा नहीं, सामान ज़्यादातर जा चुका है। अब घर के साथ साथ यहाँ पर एक आंगनवाड़ी केंद्र भी था। दरअसल ये बच्चे यहाँ पर करीबन 10-12 बच्चे थे जो यहाँ पढ़ने आते थे घर के बाहर। और हम अभी जो मुख्य रोड है जोशीमठ की, उससे थोड़ा ऊंचाई पर हैं, यानी आप समझिए कि जो ऊपरी ट्रेन है पहाड़ की, उसमें है। और यहाँ पर आप देखिए कि ये चलाई जाती थी। बच्चे, बहुत सारे बच्चों की किताबें यहाँ पढ़ी हैं, बैडमिंटन है, स्कूल का बस्ता है, सब कुछ। वार्ड की महिलाओं के लिए सुविधा देती थी, गर्भवती माताओं के लिए, धात्री माताओं के लिए, 6 माह से 3 वर्ष के बच्चों की देख रेख, 3 से 6 बच्चों की देख रेख, और उन्हें यहाँ पे हर प्रकार की सुविधाएं मिलती थी। आंगनबाड़ी चलता था। जी हाँ, आंगनबाड़ी चलता था। अब जब घर का आंगन ही नहीं बचा तो आंगनबाड़ी केंद्र कैसे चलता है? ये देखिए, आंगनबाड़ी केंद्र का बोर्ड यहाँ उतर गया है। एक छोटा सा कमरा था, बच्चे जहाँ बैठकर पढ़ते थे, मैं आके देख रहा हूँ। ये तस्वीरें बहुत विचलित करती हैं, बहुत मार्मिक है। अंदर एक स्कूल का बोर्ड है, देखिए, ये कैलेंडर है, काफ़ी सारी चीज़ें यहाँ रखी हैं। कुछ सामान जा चुका है, कुछ सामान अभी भी बचा हुआ है। बस एक आंगनबाड़ी केंद्र का बोर्ड बचा हुआ है। जाहिर है यहाँ के जब उन परिवारों को जब यहाँ से जाना होगा तो फिर कहीं नया आशियाना बचेगा, फिर कहीं नया स्कूल बनेगा, लेकिन जो भावनाएं होती हैं वो परेशान करती हैं। बिंदु जी, जिस आंगन में आप लोग खेले थे, जहाँ बचपन बीता, तब तो छोटा घर होता था कच्चा, ये घर बन के तैयार था, कितनी खुशी थी कि अब यहाँ रहने आएंगे पूरा परिवार? हमें बहुत खुशी हुई। हमारे भाइयों ने पक्की मकान बना दी, हम आएंगे, रहेंगे, खाएंगे, पिएंगे, इधर नरसिंह मंदिर जाएंगे, घूमने बद्रीनाथ जाएंगे। तो अब क्या लेके जाएंगे हम? अब तो ऐसा है, अब हमारे भाइयों के लिए रहने के लिए मकान ही नहीं। अब देखिए, जिन भाइयों ने घर बनाया था वो आज आए हैं देखने के लिए, मिलने के लिए, वो हाल समझने के लिए। अगर आप यहाँ कुछ समझ पा रहे हैं तो सिर्फ आंखों में आंसू है, गमगीन माहौल है। वो घर न सिर्फ छूट रहा है, वो घर टूट रहा है। रेखा, कितने साल बिताए आपने यहाँ? मैंने यहाँ पे, मैं तो यहीं पे जॉब भी करती थी आंगनबाड़ी में, लेकिन इसी बार मुझे जाना पड़ा है। मेरा तो आधा जीवन यहीं बीत गया। 40 साल 45 साल होने वाले हैं मुझे यहाँ पे। बचपन की क्या क्या यादें आपको याद आती हैं इस घर की? बचपन हमने यहीं खेला, यहीं कूदा, यहीं खेले कूदे, सारी भाई बहन ऊपर, यहीं बहुत बता नहीं, हर आद वो है बचपन की, हमारी हर चीज यहीं पे है। ये कमरा क्या था? यहाँ पर क्या? कमरा मेरे चाची और चाचा का बेडरूम था। आज उन्हें यहाँ से घर से बेघर होना पड़ा है। आपका घर देख सकते हैं एक बार। घर बहुत रिस्की है। रेखा खुद अपनी जान जोखिम में डाल के इस घर में आई हैं और अब जाते से पहले अपने घर की वीडियो तस्वीरें ले जा रही हैं। यहाँ क्या था रेखा जी? किचन हुआ करता था, सामान यहाँ पे बैठ के खाना खाते थे सारे भाई बहन। आज भी पहाड़ों में परिवार में वो परंपरा है कि खाना बनने के बाद सब लोग जमीन पर एक साथ बैठकर खाते हैं। किचन अब सन्नाटे में है,
किचन से बाहर आते हैं, घर का दूसरा हिस्सा है, सब कुछ झुका हुआ है, डरा हुआ है। यहाँ पर क्या था? यहाँ पे हमारे बर्तन सिंक बर्तन वगैरह धुलते थे। ये पूजा और अब देखा जी, मैं अपने पूजा घर में जा रही थी, जहाँ आज भी भगवान विराजमान है, लेकिन इस मानवीय आपदा ने, मैन मेड डिजास्टर जिसको कहते हैं, उसने अब इंसानों को यहाँ से जाने पे मजबूर कर दिया। भगवान यहीं रहेंगे? भगवान भी जाएंगे, क्या करेंगे वो यहाँ पे, उन्हें भी ले जाएंगे अब भगवान। पूजा घर है, इसके पीछे भी एक कमरा है ना यहाँ पे। भाई का बेडरूम हुआ करता था, भाई का बेडरूम आज इसके ये हाल हो गए। वो है सिर्फ दरारें, और ये वो दरारें हैं जो कलेजे तक पहुंच चुकी हैं। घर छोड़कर जाए, देखिए टूट, सब कुछ टूट रहा है, पूरा हिस्सा, जो पिलर का हिस्सा है पूरी तरह से टूट रहा है। फिर भी अब एक आखिरी बार, कहते हैं ना कि अपनों को आखिरी बार देखना होता है, रेखा जी अपने घर को आखिरी बार देखने के लिए आई हैं, क्योंकि यही यादें अब रह जाएंगी। अब आगे कहाँ जाएंगे रेखा जी? फिलहाल तो नहीं पता कि कहाँ आपको ठिकाना मिलेगा, लेकिन आगे क्या? आगे हम तो चले जाएंगे, लेकिन जो यहाँ पे भाई बहन घर हैं वो कहाँ जाएंगे, क्या करेंगे वो, इसका अभी कुछ पता नहीं हमें। और अपना घर छोड़कर जाते हुए बहुत ज्यादा दर्द, जिंदगी में इससे ज्यादा दर्द कभी हमने देखा नहीं है। अब उनका घर है और अब बोलने की स्थिति नहीं है, और क्यों है वो मर्म हम समझ सकते हैं। वो तस्वीरें, ऐसा किसी ने, हमने आपने घर बनाया हो, अचानक कुछ ऐसा हो जाए कि वो घर टूट रहा हो, और टूटने के बाद अब वो घर छूट रहा हो, आंख में आंसू होंगे, दर्द होगा, पीड़ा होगी, बहुत सारी यादें परेशान करेंगी। लेकिन ये जोशीमठ की जो स्थिति है, ये सच है। जो कुछ आप देख रहे हैं, ये कुछ जोशीमठ में ये सब कुछ हो रहा है। बचा हुआ सामान है, सब कुछ पैक हो रहा है, धीरे धीरे चला जाएगा। और अब जो घर बनाया था वो अब पूरी तरह से बर्बाद हो चुका है, टूट चुका है। ऐसे न जाने कितने परिवार हैं जिनके सामने अब आगे जिंदगी की चुनौती खड़ी है। जोशीमठ से मदन प्रसाद के साथ मैं आशुतोष मिश्रा। સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ તો સોમવારે 11 વાગ્યે રાત્રે મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બ હોવાની આશંકાને પગલે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું। જામનગર એરપોર્ટ ખાતે તેનું ઇમરજન્સી લેન્ડિંગ કરાયું હતું, જેમાં 236 પેસેન્જર અને 8 ક્રૂ મેમ્બર એટલે કે 244 લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા અને આ લોકોને એરપોર્ટના વેઇટિંગ લોન્જમાં બેસાડવામાં આવ્યા હતા। ત્યારબાદ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, ફાયર ટીમ, એરફોર્સ ટીમ અને ગુજરાત પોલીસની ટીમ પહોંચી હતી અને ત્યારબાદ તુરંત એનએસજીની ટીમ પણ પહોંચી હતી। આ તમામ ટીમ દ્વારા સતત 10 કલાક સુધી ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવી, જેમાં કંઈ મળ્યું નહોતું અને એનએસજીએ ક્લિયરન્સ આપ્યા બાદ મંગળવારે બપોરે 12:48 વાગ્યે ફ્લાઇટે ઉડાન ભરી હતી। આપને જણાવી દઈએ કે ફ્લાઇટ સોમવાર બપોરે 12:30 વાગ્યે મોસ્કોથી ગોવા માટે ઉડી રહી હતી। રાત્રે 9:30 વાગ્યાની આસપાસ ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળી, ત્યાં સુધીમાં ફ્લાઇટ ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરી ચૂકી હતી। આ જાણકારી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ અને તેના બાદ ફ્લાઇટને નજીકના એરપોર્ટ જામનગર ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો। 20 મિનિટ બાદ રાત્રે 9:50 વાગ્યે ફ્લાઇટ લેન્ડ થઈ। 10 વાગ્યા સુધીમાં તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં આવ્યા અને ત્યારબાદ તમામનું ચેકિંગ હાથ ધરાયું, જેમાં ફ્લાઇટ્સમાં તથા મુસાફરોના સામાનમાં કંઈ જ વાંધાજનક કે શંકાસ્પદ મળ્યું નહોતું। રાત્રે 9:30ની આસપાસ મોસ્કોથી ગોવા જતી ફ્લાઇટને ઇમરજન્સી લેન્ડિંગ જામનગર ખાતે કરાવ્યું હતું। બોમ્બ થ્રેટના લીધે આ ઇમરજન્સી લેન્ડિંગ કરાવવાની જરૂર પડી હતી। પછી અહીંયા આ ફ્લાઇટમાં 236 જેટલા પેસેન્જર અને 8 ક્રૂ એટલે 244 પેસેન્જર્સ હતા અને આ બધાને ત્યાંથી ફ્લાઇટમાંથી કાઢીને પછી ફ્લાઇટનું આખી ડિટેલ્ડ સર્ચ કરવામાં આવી હતી। આમાં પોલીસની સાથે બાકી સર્ચ એજન્સીઝ પ્લસ રાત્રે એનએસજી કમાન્ડોઝ પણ, એનએસજીની ટીમ્સ પણ દિલ્હી અને અમદાવાદથી એમાં જોઈન થઈ હતી। એમને ડિટેલ્ડ જે છે એની ચેક કરવામાં આવી હતી અને સવાર સુધીમાં જે પેસેન્જર્સ, એમના બધા લગેજ, ચેકડ ઇન બેગેજ, આ બધાની પ્રોપર તપાસણી થઈ અને અત્યારે જે છે ફ્લાઇટને ક્લિયર કરી દેવામાં આવ્યું છે। આગળની ફોર્માલિટીઝ પૂરી કરીને ફ્લાઇટને આગળ એમના જે ડેસ્ટિનેશન છે ગોવા, એમાં એ આગળ સેમ ફ્લાઇટમાં જશે।
સ્ટેટ પોલીસની ટીમ્સ હતી, એરફોર્સની ટીમ છે, આર્મી ક્યોરિટી હતી, NSG સાથે આવી ગઈ હતી, સાથે સાથે જ જે ફાયરની જે ટીમ્સ છે બધી જ ટીમોનું અલગ અલગ રોલ રહ્યું છે અને બધાના કોઓર્ડિનેશનથી આ ઓપરેશન પાર મોસ્કોથી ઉપડેલી આ જે ફ્લાઇટ છે કેટલા વાગે મેલ મળ્યો હતો અને ત્યારે ફ્લાઇટ ક્યાં હતી અને કેટલા વાગે લેન્ડિંગ થયું? આ બધી ડિટેલ્સ એ ઇન્વેસ્ટિગેશનનું એક એ છે. અમને સાંજે 9 વાગ્યાનો જો મેસેજ હતો એ હિસાબથી 9:45ની આસપાસ ફ્લાઇટ લેન્ડ થઈ હતી અને પછીની કામગીરી છે એટલે ઓલમોસ્ટ 12 કલાક જેટલી કામગીરી પછી જે છે આપણે ફ્લાઇટને ક્લિયર કર્યું છે. મોટાભાગના મુસાફરો ક્યાંના હોય? બધા જ ઇન્ટરનેશનલ પેસેન્જર્સ છે, રશિયન નેશનાલિટી ધરાવતા. નહીં, આવી કોઈ વસ્તુ એમાં બધા લગેજ પેસેન્જર્સ પાસેથી કોઈ વસ્તુ મળી આવી નથી. ઉત્તર ગુજરાતમાં મોટું નામ ધરાવતા વિપુલ ચૌધરી ફરી એકવાર ચર્ચામાં છે. જેલમાંથી છૂટ્યા બાદ દૂધસાગર ડેરીના પૂર્વ ચેરમેન વિપુલ ચૌધરીએ મોટું નિવેદન આપ્યું છે અને અમૂલના પૂર્વ MD RS સોઢી પર નિશાન સાધ્યું છે. શું કહ્યું છે RS સોઢીને લઈને વિપુલ ચૌધરીએ, આપને જણાવીએ આ રિપોર્ટમાં. દૂધસાગર ડેરીમાં ગેરરીતિ મામલે જેલમાં બંધ વિપુલ ચૌધરીને ગત મહિને જામીન મળ્યા હતા. ત્યારે જેલમાંથી છૂટ્યા બાદ વિપુલ ચૌધરીનું મહત્વનું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD RS સોઢીના રાજીનામા મુદ્દે કહ્યું છે કે દૂધસાગર ડેરીને રિવર્સ ગિયરમાં નાખવામાં આવી હતી. દૂધ ઘટતું હોવા છતાં પાવડર પ્લાન્ટ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. સાથે સાથે અમૂલના પૂર્વ MD RS સોઢી પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમની અંગ્રેજો જેવી નીતિ હતી. વિપુલ ચૌધરીએ અમૂલના પૂર્વ MD RS સોઢીની હકાલપટ્ટી મુદ્દે કહ્યું કે હવે દૂધસાગર ડેરી ફોરવર્ડ ગિયરમાં ચાલશે. માનસાગર ડેરી અને મોતીસાગર ડેરીની ક્ષમતાનો પૂરો ઉપયોગ થશે. વિપુલ ચૌધરીના જેલમાંથી છૂટ્યા બાદ તેમના સૂર બદલાયા છે. મહેસાણા ડિસ્ટ્રિક્ટ કોર્ટની બહાર તેમણે જણાવ્યું કે હું અમૂલનો અધ્યક્ષ હતો ત્યારે દિલ્હીમાં 32 લાખ લીટર દૂધનું વેચાણ થતું, જેમાંથી 50% જેટલું એટલે કે 16 લાખ જેટલું દૂધ દૂધસાગર ડેરીનું વેચાતું. આજે એવું લાગે છે કે જ્યારે બજાર 42 લાખ લીટર જેટલું થયું છે ત્યારે દૂધસાગર ડેરીની બંને ડેરીઓની ક્ષમતા ઉપયોગ કરવાની અને 16 લાખ લીટર પુનઃ દૂધ વેચાય તેવી આશાઓ અને અપેક્ષાઓ છે. સાથે જ વિપુલ ચૌધરીએ RS સોઢીને અંગ્રેજ ગણાવ્યા હતા અને કહ્યું કે અંગ્રેજો જેવી તેમની નીતિ હતી અને ભાગલા પાડો અને રાજ કરો તે જે સ્થિતિ હતી તે હવે બંધ થશે. સાગર ડેરીને નાખવામાં આવી હતી, દૂધ ઘટતું હોય છતાંય મહેસાણામાં પાવડર પ્લાન્ટ કરવાનો. અરે ભાઈ, પાવડર બનાવવાનો હોય તો દિલ્હીમાં 2 ડેરીઓ શું કામ કરી હતી? હવે એમ લાગે છે કે ફોરવર્ડ ગિયરમાં દૂધસાગર ડેરી ચાલશે. મહત્વનું છે કે અમૂલ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર RS સોઢીને તાત્કાલિક ધોરણે પદ પરથી હટાવી દેવાનો ઠરાવ છે તે પાસ કરવામાં આવ્યો હતો. સોમવારે અમૂલ ફેડ ડેરી ગાંધીનગર ખાતે મળેલી ફેડરેશનની બોર્ડ મીટિંગમાં કરવામાં આવેલા એક ઠરાવ મુજબ સોઢીને તાત્કાલિક ધોરણે પદ પરથી હટાવવાનો નિર્દેશ કરાયો હતો. પક્ષ વિરોધી કામ કરવા બદલ ભાજપના વરિષ્ઠ નેતાઓ દ્વારા ગુજરાતના સાંસદોના રીતસર ક્લાસ લેવામાં આવ્યા છે. કોણ છે આ સાંસદો અને શા માટે તેમના ક્લાસ લેવાયા છે તે જણાવીએ આપને આ રિપોર્ટમાં. વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે રાજ્યમાં ભાજપે વિક્રમજનક બહુમતી સાથે સત્તા હાંસલ કરી છે. ત્યારે ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર નેતાઓને હવે ભાજપના મોવડી મંડળ દ્વારા વારો કાઢવામાં આવી રહ્યો છે. ત્યારે ભાજપના કેટલાક નેતાઓ અને સાંસદોના ક્લાસ લેવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે ચૂંટણીમાં પક્ષ વિરોધી કામગીરી કરવા બદલ ભાજપે 6 સાંસદોને ઠપકો આપ્યો છે. એક માહિતી પ્રમાણે સૌરાષ્ટ્રના 2, ઉત્તર અને મધ્ય ગુજરાતના 2 સાંસદોને ઠપકો આપવામાં આવ્યો છે. તેમાંથી 2 સાંસદ તો કેન્દ્રમાં મોટો હોદ્દો ધરાવે છે તેવી પણ માહિતી સામે આવી છે. આ સાંસદોના ક્લાસ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, JP નડ્ડા અને CR પાટીલની હાજરીમાં લેવામાં આવ્યા હતા. જેમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર તમામ સાંસદોને ખખડાવવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્રના 2, ઉત્તર ગુજરાતના 2 સાંસદોને ઠપકો આપવામાં આવ્યો છે. તો મધ્ય ગુજરાતમાં પણ 2 સાંસદો સામેલ છે. જેમાં 2 સાંસદો કેન્દ્રમાં મોટો હોદ્દો ધરાવતા હોય તેવી પણ માહિતી સામે આવી છે. ત્યારે આગામી સમયમાં કોઈ નવા જૂની ભાજપમાં થાય તો નવાઈ નહીં. તો બીજી બાજુ સ્થાનિક હોદ્દેદારો પણ જે ચૂંટણી સમયે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી હતી તેમના પણ ક્લાસ લેવામાં આવ્યા હતા. તેમને કમલમના તેડા આવ્યા હતા.
મહીસાગર જિલ્લાના 3 વિધાનસભા બેઠક બાલાસિનોર, સંતરામપુર અને લુણાવાડા બેઠક માટે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનાર 22થી વધુ ભાજપ જિલ્લાના હોદ્દેદારોને કમલમ ખાતે બોલાવવામાં આવ્યા હતા અને રીતસરના ક્લાસ લેવામાં આવ્યા હતા અને ખુલાસો પણ માંગવામાં આવ્યો હતો, જેમાં લુણાવાડાના 7, બાલાસિનોરમાં 4, સંતરામપુરમાં 11 મળીને કુલ 22 હોદ્દેદારો અને કાર્યકર્તાઓને શિસ્ત સમિતિ સમક્ષ ઉપસ્થિત રહીને ખુલાસો આપવો પડ્યો હતો। મહત્વનું છે કે ભાજપના 46થી વધુ હોદ્દેદારો અને કાર્યકરોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ અગાઉ ભાજપ પક્ષમાંથી સસ્પેન્ડ પણ કરવામાં આવી ચૂક્યા છે। અને બુલેટિનમાં હાલ સમય થયો છે એક નાનકડા વિરામનો। गुजरातनी गपशप गोकुल साथ। कि भूपेंद्र नरेंद्र का रिकॉर्ड तोड़े। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતના ગુજરાત કોનું बीजेपी मोदी जी भाजपा नरेंद्र मोदी। હું કાલે બીજેપીના કાર્યાલય ઉપર હતો અને લોગ ત્યાં ગુજરાત તકની વાત કરતા હતા। पेट्रोल और डीजल को आप लेकर आइए। પણ જો આ બેરોજગારીને ઘટાડવી હોય તો શાયદ સરકાર બદલવી પડે મારા મત મુજબ। ભાજપનો ખંભાત બેઠક જે છે ગઢ ગણાય છે, પણ આ વખતે એ ગઢમાં કોંગ્રેસ ગાબડું પાડી શકે। સત્તાનું સુકાન કોના સર જશે એનો ફેસલો બસ થોડાક જ ક્ષણોમાં થઈ જશે અને સ્થાનિક જે ભાજપના જ આગેવાનો કહેવાય છે એ તેમના જ ઉમેદવારને હરાવવામાં પડ્યા હતા। સટીક જાણકારી આપ ગુજરાત તક પર જોઈ શકો છો। ગુજરાતનો કયો યુવાન ભારતીય જનતા પાર્ટીની છેલ્લી 5 વર્ષની સરકારથી ખુશ છે? દર્શકો, રાજનીતિના ખેલાડીમાં આપનું સ્વાગત છે। વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વધીએ અને વાત કરીએ તો રાજ્યમાં વ્યાજખોરોના આતંકને ડામવા માટે સરકાર દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે। એક્શન મોડમાં સરકાર દેખાઈ રહી છે અને સાથે સાથે પોલીસ છે તે ડ્રાઈવ પણ કરી રહી છે। ત્યારે વ્યાજખોરો કઈ પ્રકારનો ખોફ વર્તાવતા હોય છે તેને લઈને ગોધરાના લોકોએ વાત કરી છે। પૈસાવાળા બધા બહુ બીક લગાડે છે। છોકરો મારો પાકી કહે છે 2 મહિનાથી મને મું બતાવતો નથી। અમે બધા રડી રડીને મળી ગયા છે। 80 વર્ષના કાકાએ મારા ઉપર ખોટા ઓપ્શન ઉઠાવી મને એવું કહે છે મારી સાથે ગાડી ઉપર બેસ અને તને હલોલ લઈ જાઉં, પછી તારા ઘરવાળાને છુટકારો અપાવીશ, એવું મને ધમકી આપે છે। મારી ઉપર ખોટી હરકતો કરે છે। મારા ઘરે મને બહુ તકલીફ પડે છે। મારા 2 નાના નાના છોકરાઓ છે। હું કઈ રીતના પોષણ કરી શકું સર? હું સીવન ક્લાસ કરાવી અને મારા ઘર છોકરાઓને હું ભરણ પોષણ કરી શકું છું। કેટલા પૈસા લીધા હતા અને કેટલા માંગે છે? 3,7,7,000 લીધા હતા અને 10,000 રૂપિયા 7,000 ના ઉપર 3,000 રૂપિયા વ્યાજ માંગે છે। હું ક્યાંથી લઈ આપું એને? વ્યાજખોરોની સામે ગુજરાત પોલીસનો એક નવો અભિપ્રાય શરૂ થયો છે। આ અભિપ્રાયની અંદર ગુજરાત સરકાર અને ગુજરાત પોલીસ નવો અભિગમ અપનાવીને વ્યાજખોરોની સામે લાલ આંખ કરેલી છે। એની સામે એક ડ્રાઈવ યોજવામાં આવી છે। આ ડ્રાઈવની અંદર આજે પંચમહાલ જિલ્લાની અંદર 50 જેટલા અરજદારો જે છે તેઓ સામે આવ્યા છે અને અરજદારોએ કયા પ્રકારની હેરાનગતિ કરવી પડે છે તે સાંભળવા માટે આપણે અરજદારો સાથે વાત કરીશું। કયા પ્રકારની તકલીફ પડી રહી છે? તમે વ્યાજે પૈસા લીધા તો? મેં 2 જણાથી પૈસા લીધા। એક જણાથી 3 લાખ રૂપિયા લીધો છે અને એક જણાથી 7.5 લાખ રૂપિયા લીધો છે। આપણે લમસમ પૈસા એ ભાઈને આપ્યા છે। 20,000 રૂપિયા આપ્યા, 25,000 આપ્યા, 28,000 રૂપિયા એ રીતના આપ્યા છે। 7.5 લાખ રૂપિયાવાળા ભાઈ જોડેથી આપણે 4 વર્ષથી લીધેલા અને 3 લાખવાળા ભાઈ જોડેથી આપણે 8 મહિનાથી લીધી। શું પરિસ્થિતિ છે અત્યારે? અત્યારે મારી પરિસ્થિતિ બહુ ખરાબ છે। લોસમાં ચાલી રહ્યો છું ને મારી ઘરે કોઈ કશું છે નહીં ને મારી 2 નાની નાની દીકરી છે। એક
એ કપાઈ છે ને હું એને કારણે 2 મહિનાથી અમદાવાદ ભાગી ગયો છું આ તળાશમાંથી. તમે જે પૈસા લીધા હતા એની સામે કેટલા પૈસા માંગે છો? એની સામે હું લમસમ પૈસા આપતો હતો. એ ભાઈને 20,000 આપતો, 15,000 આપતો, 28,000 આપતો, 25,000 આપતો, એ રીતનું લમસમ પૈસા આપતા હતો. શું ધમકી આપે છે તમે? ધમકી તો અત્યાર સુધી આપણને આપી નથી, પણ આપણે ભાગી ગયા ત્યાર પછી આપણા ઘરવાળા જોડે આપે કે ભાઈ અમને આટલા પૈસા લેવાના છે ને આટલા પૈસા તારે ભાઈ જોડે આવ્યો છે કે નહીં આવ્યો, અમને પૈસા લેવાના છે. ચોક્કસથી અન્ય એક બેન અરજદાર છે. એ બેન ના આંસુ અત્યારે સરી રહ્યા છે માત્ર ને માત્ર વ્યાજખોરોના કારણે. બેન, શું તકલીફ પડે? છોકરી નાની છે, એને બિચારીને ખેંચ આવે છે ને એને ચોરાને બહુ ત્રાસ આપે છે. પૈસાવાળા બધા બહુ બીક લગાડે છે. છોકરો મારો પાકી કહે છે 2 મહિનાથી મને મું બતાવતો નથી. અમે બધા રડીને મળી ગયા છે. કેટલા પૈસા માંગે છે તમારી પાસે? 30 લાખનું દેવું છે ને. ચોક્કસથી આ વ્યાજખોરોના લીધે આંખોમાં આંસુ આવેલા છે. કમસે કમ વ્યક્તિમાં થોડીક તો માનસાઈ હોવી જોઈએ કે જેના કારણે આ પરિસ્થિતિમાં કોઈને મૂકવા ના જોઈએ. બેન, શું તકલીફ છે? તમે કેમ આવ્યા અહીંયા આજે? હા સાહેબ, આજે હું તમારો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે તમે મને સહાય આપી છે. એના લીધે મને હિંમત આવી છે. 15 દિવસથી ઉપવાસ રાખી શકું છું. મારા ઘરવાળા વિકલાંગ છે, એના ઉપર એવો ત્રાસ આપે છે, મશીન તોડફોડ કરવાની ધમકી આપે છે, મારી નાખવાની ધમકી આપે છે અને 3-7 હજારના ચેક કોરા ચેક લઈ અને એના ઉપર ખોટી ફિગત લખી ફરિયાદ નોંધાવી છે. મારા ઘરવાળા 13 દિવસથી જેલમાં હાજર થયેલા છે. એનાથી મારા ઘરે મને બહુ તકલીફ પડે છે. મારા 2 નાના છોકરાઓ છે. હું કઈ રીતના પોષણ કરી શકું સર? હું સીવન ક્લાસ કરાવી અને મારા છોકરાઓને હું ભરણ પોષણ કરી શકું છું. તમે કેટલા પૈસા લીધા હતા અને કેટલા માંગે છે? 3-7 હજાર લીધા હતા અને 10 હજાર રૂપિયા, 7 હજારના ઉપર 3,000 રૂપિયા વ્યાજ માંગે છે. હું ક્યાંથી લઈ આપું એને? કેવો માનસિક ત્રાસ આપે છે તમને? બસ ખોટી ધમકી આપે છે, મારી નાખવાની ધમકી આપે છે અને મશીનો તોડફોડ કરવાની ધમકી આપે છે. હું સાહેબ ક્યાં જાઉં? તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મારો ઘરવાળો જેલની અંદર છે, એની બહાર છુટકારો અપાવશો જ. ચોક્કસથી આ જે એમની રોજીરોટી હતી, મશીનોના જે સાધન હતા એ તોડવા ફોડવાની ધમકી આપે છે અને બેન ઉપર માનસિક ત્રાસ આપે છે કે જો તમે પૈસા નહીં આપો તો તમને અમે છોડીશું નહીં. બેન, નમસ્કાર સાહેબ. એટલે 3 લાખ રૂપિયા ચોરાને દેવું બહુ છે ઘરે, તો અમે લીધેલા તો 10,000 રૂપિયા વ્યાજ થોડા દિવસ ભર્યા ને હવે નહીં ભરાવતા અમારાથી. તેમ કહે છે કે તમે ભરો ને કે તમે ઘેર મારા એમના નામ પર કરી લીધું છે. શું કેવું છે? અને 83 વર્ષના કાકાએ મારા ઉપર ખોટા ઓપ્શન ઉઠાવી મને એવું કે છે મારી સાથે ગાડી ઉપર બેસ અને તને હલોલ લઈ જાઉં, પછી તારા ઘરવાળાને છુટકારો અપાવીશ, એવું મને ધમકી આપે છે. મારી ઉપર ખોટી હરકતો કરે છે. ચોક્કસથી આ વ્યાજખોરોની એક જાતની દાદાગીરી કહેવાય. ચમડી જાય પણ દમડી ના જાય. તેના જ કારણે ભાઈ, તમને શું તકલીફ પડી? મારું નામ છે રાઠવા સનાભાઈ ચીમાભાઈ, ભોગંબા તાલુકા. હું 2 વર્ષ પહેલાં વ્યાજે રૂપિયા લીધા હતા. એ 15% મારી જોડે વસૂલ કર્યા અને એક દાડો ચૂકી જાઉં તો 1,000 રૂપિયા પેનલ્ટી. એવી રીતે હું 2 વર્ષ સુધી એમનો વ્યાજ ભોગવ્યો. ના છૂટકે મને ધાક ધમકી આલે તો હું મારું 2 જમીન 2 ખેતર હતા, 2 ખેતરો જમીન બી મૂકી દીધી. હવે મારી પાસે છે નહીં. એ વ્યક્તિ મારા ચેક બેંકમાં એ કરી ને મારા પર કેસ કર્યો છે. કેટલા પૈસા હતા ને કેટલા પૈસા તમારે માંગી રહ્યો છે? મેં 2 લાખ રૂપિયા લીધા હતા. મેં 7 થી 8 લાખ રૂપિયા આપી દીધા છે અને એ વ્યક્તિ એટલી બધી મને ધાક ધમકી આલે છે કે મને તારા હાથ પગ તોડી નાખશું, તું ગોધરામાં આવશે તને મર્ડર કરાવી દઈશું, ગાડી ચડાવી દઈશું, એવી બધી ધમકી આપે છે. એટલે હું 2 વર્ષથી આ બાજુ ગોધરામાં આવતો નહીં સાહેબ. ચોક્કસથી વ્યાજખોરોના આતંકના કારણે. બોલો બેન. એમ કે છે કે નહીં હાલો તમે વકીલને ખર્ચો તમારા જોડેથી લઈશું ને ઘર એના નામે કરાયેલું છે. કેમ નામે કરાવી દીધું? 3 લાખમાં આખું એનું દસ્તાવેજ બી એના પૈસા અમારે જોડેથી લીધા દસ્તાવેજના.
ઘરનું વેરો બી અમે ભરીને પછી દસ્તાના પૈસા બી લીધા એણે. ચોક્કસથી આ વ્યાજખોરોના આતંકના કારણે કોઈકે જમીન ખોઈ છે, કોઈકે ઘર ખોયું છે અને કોઈકની દાનત કોઈક મા બેટી બહેન પર બગડી છે. આ વ્યાજખોરોનું આતંક એક વાત કરીએ તો વ્હાઇટ કોલરના ગુંડા સિવાય બીજી કોઈ વાત નથી. પરંતુ અમુક જે લોકો છે તેમને હિંમત કરીને આજે પોલીસે જે કામગીરી કરી છે, પોલીસે સરાહનીય કામગીરી કરી છે, તેના માટે આજે હિંમત કરીને લોકો આવી રહ્યા છે. પરંતુ આ આંસુ પણ એ વ્યાજખોરોએ જોવા જોઈએ. આ જ આંસુ જો એમના ઘર પરિવારમાં મા બેટીમાં આ જ આંસુ હતા તો શું પરિસ્થિતિ થતી. વ્યાજ કરતા 3 ગણા રૂપિયા લોકોએ લઈ લીધા છે, છતાં પણ આ લોકોની ચમડી જાય પણ દમડી ન જાય એ નીતિના કારણે આજે વ્યાજખોરોનો આતંક આજે પોલીસ ડામવા માટે તૈયાર બેઠી છે. પંચમહાલ પોલીસ દ્વારા આ સરાહનીય કામગીરી થઈ છે. હજુ આવનારા 31 તારીખ સુધી આ અભિયાન ચાલુ જ રહેશે. જો કોઈ વ્યાજખોર આપને હેરાન કરતું હોય તો ચોક્કસથી નજીકના પોલીસ સ્ટેશનમાં આપ જાઓ અને તેઓની મદદ માગો. કેમેરા પર્સન મનોજ સાથે શાર્દુલ ગજ્જર, ગુજરાત તક. હાલ આ બુલેટિનમાં બસ આટલું જ. મને રજા આપશો. સાથે જ તમામ મહત્વના સમાચાર માટે જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.